વલસાડના આરપીએફ ગ્રાઉન્ડ નજીક આંખોમાં બળતરાથી લોકો હેરાન પરેશાન થયા। વહેલી સવારે ઓચિંતા જ લોકોની આંખોમાં બળતરા થતા પરેશાન થયા હતા। અનેક વાહન ચાલકોને પણ આંખોમાં બળતરાની ફરિયાદ હતી। જો કે હવામાં કેમિકલ ગળતર થયું હોવાની સ્થાનિકોએ આશંકા વ્યક્ત કરી છે। વહેલી સવારના બનેલી આ ઘટના પાછળ ચોક્કસ કારણ સ્પષ્ટ નથી। જો કે આ સમગ્ર ઘટનામાં હવે તટસ્થ તપાસ થાય તેવી માંગ ઉઠી રહી છે। તો વલસાડમાં આજે વહેલી સવારે લોકોને આંખમાં બળતરા થવાની ફરિયાદ ઉઠી હતી। આરપીએફ ગ્રાઉન્ડ નજીક રહેતા લોકો અને ત્યાંથી પસાર થતા લોકોએ આંખમાં બળતરા પાછળની ફરિયાદ કરી હતી। વધુ વિગતો માટે હવે સંવાદદાતા બ્રિજેશ આપણી સાથે જોડાયા છે। બ્રિજેશ, શું કારણ માનવામાં આવી રહ્યું છે લોકોની આંખોમાં બળતરા હોવાનું? શું કેમિકલના કારણે આ થયું હોઈ શકે કે પછી અન્ય કોઈ કારણ? જી, આ સતત બીજે દિવસે આવા પ્રકારની ઘટના જોવા મળી રહી છે। વહેલી સવારે અને લગભગ 11 વાગ્યા સુધી આવા પ્રકારનો અનુભવ લોકોને થતો હોય છે। ખાસ કરીને આરપીએફ ગ્રાઉન્ડ પાસે કે જે ફ્લાયઓવર છે એ વિસ્તારમાં વધારે અસર, તો તિથલ રોડ પર મહદઅંશે થોડી ઓછી અસર, પરંતુ કોઈ પ્રકારનું હવામાનની અંદર કંઈક એવી સ્મેલ આવે છે અને એવા પ્રકારની વસ્તુ છે જેને કારણે લોકોની આંખો બળી રહી છે। જે મોટી ચીમનીવાળી કંપનીઓ છે તેના ઉપર તંત્ર ચોક્કસથી ધ્યાન આપે એ જરૂરી છે। વલસાડ નજીક આ કઈ કંપનીમાં આવા પ્રકારની પ્રક્રિયા ચાલે છે કે જેને કારણે એવા પ્રકારનો ગેસ એમાંથી બહાર નીકળે છે જેની સ્મેલ પણ આવે છે અને આંખોમાં બળતરા પણ થાય છે। તે સંદર્ભમાં તંત્ર સજાગ થાય એ ખૂબ જરૂરી બન્યું છે, કારણ કે આજે સતત બીજે દિવસે આ અનુભવ લોકોને થયો છે। જી, આભાર આપનો આ માહિતી માટે।